અમદાવાદના અસારવા ખાતે આજે રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને જનકલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નરહરી અમીન, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વાસના વિકાસના 12 વર્ષ અંતર્ગત આયોજિત આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તથા તેનો લાભ નાગરિકોને એક જ સ્થળેથી ત્વરિત મળી રહે તેવો હતો, જેના ભાગરૂપે સ્થળ પર જ અનેક લાભાર્થીઓને યોજનાકીય સહાય અપાઈ હતી। આ આયોજનમાં સરકાર તમારા દ્વારે એનો અમારો ઉદ્દેશ છે। અમે બધાએ નક્કી કર્યું છે કે માત્ર ને માત્ર વિકાસ નહીં, પરંતુ વિકાસની સાથે લોકોની સુખાકારીમાં વધારો થાય અને જે સરકારી યોજનાઓ છે એ લોકોને સરળતાથી મળે, એના માટે અમે આ જનકલ્યાણ શિબિરનું આયોજન કર્યું છે। હું વિધવા છું ને, એટલે મારા નાના છોકરા છે ને, એટલે સરકાર મને ફાયદો આપ્યો છે।